એમ કરા કાળી દરબારો જે હોય એ સૂર્યનારાયણના પાકા ઉપર ઉત્તરાયણના દિવસે બધા ભેળા છે ભાઈ જોગા કુમારને તેલી તો કે બાપુ આ વખતે આપણે કંઈક પ્રતિજ્ઞા લઈ જોગા કુમાર હજાર કુમાર કે ભાઈ મારી 80 વર્ષના વાયરા વાઈ છે હું પ્રતિજ્ઞા લ્યો તો મારા પડાય પણ પ્રતિજ્ઞા લીધે જેને ન પડાતી પ્રતિજ્ઞાનું કોઈ મહત્વ નથી ભાઈ અરવિંદભાઈ તો એનામાં સતત બધા કે ના બાપુ તમે પ્રતિજ્ઞા લ્યો તમે બધા પ્રતિજ્ઞા લ્યો બાપુ કે એમ કરો તમે બધા પ્રતિજ્ઞા લ્યો 20 વર્ષના મોટી હડાવો આપને ભેગો દેવા તમે પ્રતિજ્ઞા લ્યો ને મને જનૂન ચડે તો કે હું પ્રતિજ્ઞા ને કે પ્રતિજ્ઞા લ્યો ને ભાઈ જો ઉભા જાઓ આપણે કે આજથી કરીને બાબુ પ્રતિજ્ઞા કીડિયાને કીડિયારું પૂરી અને પછી જંબુ આ પ્રતિજ્ઞા વાહ ભાઈ વાહ ખૂબ સારી દીપકભાઈ ઉભા થયા દીપકભાઈ જવા ખરેખર હું પ્રતિજ્ઞા લ્યો કે હું પુત્ર રોટલો ખવડાવીને ખાઈશ હે કોણે એમ કીધું કે હું ગાયને ખવડાવીને ખાઈશ કોણે એમ કીધું હું એક બાપજીને જમાડીને ખાઈશ કોઈને એમ કીધું કે હું બ્રાહ્મણને જમાડીને ખાઈશ કોઈ એમ કીધું કે હું ગરીબને જમાડીને ખાઈશ અને બાપુનો જોગા કુમારના બાપનો હજાર કુમારનો આમ દોઈ ઉગડ્યો અને એમણે કીધું કે હું પ્રતિજ્ઞા લ્યો છું હાલો સૂર્યનારાયણ સાચી ઉપાસકના કરી હોય તો સવારનો ઉઠવું દાંતણ કરું અને આમ કરીને આમ ફેંકું હડાડો અને એ દાંતણ આમ ઊભું પડે ત્યાં લગી જીવું અને પડી જાય તો પ્રાણ આપે 3 મહિના લગી હોય દાંતણ આમ કરી આમ જોગા કુમાર હજાર કુમાર નાખીએ સૂર્યનારાયણ પ્રતિજ્ઞા લઈ ઉપાસના કરી 3 મહિના લગી દાંતણ ઊભું એના દીકરા જોગા કુમાર એમ કેવરાય કે પણ સૂર્યનારાયણ પૂરી ઉપાસના કરી હોય તો હે મારા જેવો પ્રતિજ્ઞા લઈ દે કે હે સૂર્યનારાયણ હું આમ કરીને આમ દાંતણ નાખું ઊભું પડે જીવન આડું પડે મરી આડું જ પડે સૂર્યનારાયણ ઘણા સુધી વિશ્વાસ હોય મારે ને આ કે કરે નહીં તો સૂર્યનારાયણ ને એવી ખાતરી હતી કે આ તો આડું પડશે પ્રાણ તો મારે એને રાખવું પડે હે